તરફ વાત કરીએ વડોદરાની, જ્યાં બંબોજ ગામમાં ઢાઢર નદીના પાણી ઘૂસી ગયા। ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેને લઈને ગામમાં પાણી ઘૂસ્યા। વડોદરાના ડભોઈના બંબોજ ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, બંબોજ ગામમાં ઢાઢર નદીના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે, શું સ્થિતિ છે હાલ ત્યાંની, અને લોકોના ઘરની પણ શું સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ ગીતા, જો બંબોજ ગામની અંદર અમે હજી પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યાં જ એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં ઘૂંટણથી પણ ઉપર પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવશે આપને મારા સહયોગી મલય દવે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગામની ભાગોળ છે કે જ્યાંથી ગામની અંદર જવાનો રસ્તો છે, એ સંપૂર્ણ માર્ગ અને માર્ગની આસપાસ જે જગ્યા છે, અહીંયા મંદિર આવેલું છે માતાજીનું, એ માતાજીના મંદિરની આસપાસ પણ જે ખાલી જગ્યા છે એ તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। ઢાઢર નદીના પાણી આવ્યા છે, કારણ કે ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તેના કારણે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે। ન માત્ર ઢાઢર નદી પરંતુ જોજ ડેમમાંથી પણ જે છોટાઉદેપુરમાં આવેલો છે ત્યાંથી જે પાણી છોડવામાં આવ્યા એ પાણી પણ આ ઢાઢર નદીમાં આવ્યા છે અને તેના કારણે આ બંબોજ ગામની અંદર પાણી ફરી વળ્યા છે।